મિત્રો અત્યારે જોઈ શકો છો રાત્રે 8:52 થઈ છે ને અત્યારે જયનગર પાસે ફૂલ ટ્રાફિક જામ છે. આ હિલ ગાર્ડન તરફ રસ્તો જાય છે, આ જુબિલી તરફ રસ્તો જાય છે અને અત્યારે હું આવ્યો છું પિથોરા પીરથી જયનગર તરફ. તો મિત્રો આપ જોઈ શકો છો ને એમ્બ્યુલન્સ પણ એક અત્યારે અટવાની છે કે એમ્બ્યુલન્સ પણ તો ફૂલ ટ્રાફિક છે. અહીંયા તમે જોઈ શકો છો આ ફૂલ ટ્રાફિક, આ એમ્બ્યુલન્સ છે. તો ખરેખર આ સમસ્યા સમયાંતર થતી હોય છે ત્યારે ટ્રાફિક પોઈન્ટ અહીંયા મૂકવો જરૂરી છે. અહીંયા તો આમ દિવસ દરમિયાન તો હોય જ છે પોલીસ, પણ અત્યારે કોઈ અહીંયા દેખાતું નથી. એમ્બ્યુલન્સનું હોર્ન પણ વાગી રહ્યું છે. આજે મંગળવાર તારીખ 24 ડિસેમ્બર અને વાગ્યા છે 8:52. 9 વાગવા આવ્યા છે અને અત્યારે તમે બધી બાજુ અત્યારે હું જો લાઈવ ચાલુ છે અત્યારે આપ જોઈ શકો છો કે આ ગંભીર વસ્તુ છે મિત્રો. અત્યારે ખાસ કરીને જેમ ટ્રાફિક અને આ પોઈન્ટ એવો છે કે એરપોર્ટથી પણ અહીંયાથી વાહનો આવે છે, આ બાજુથી એરપોર્ટથી વાહનો આવે છે. અહીંયા બાયપાસ છે જે સીધો રસ્તો ત્યાંથી જશે એટલે બાયપાસ, તમને એ બધા લોકોને ખ્યાલ હશે જે આ રસ્તા ઉપરથી આવતા હશે. એટલે પ્રિન્સ રેસિડેન્સી, આ પેન્થન અને આ હિલ ગાર્ડન અત્યારે જોઈ શકો છો કે ફૂલ ટ્રાફિક છે. એમ્બ્યુલન્સનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે એટલે થોડુંક ચિંતાનો વિષય છે કે આવી જગ્યાએ લગભગ આમ તો રાતના કમસે કમ 10-11 વાગ્યા સુધી તો અહીંયા ટ્રાફિક પોઈન્ટ હોવો જરૂરી છે. આપ જોઈ શકો છો અત્યારે ટુ બી કન્ટિન્યુ. ધીમે ધીમે વાહનો જગ્યા કરે છે પણ રસ્તો બ્લોક છે. એમ્બ્યુલન્સ હજુ પણ ત્યાં લાઇટ જોવા મળે છે તમને. એમ્બ્યુલન્સ હજી અટવાડી છે. આ એમ્બ્યુલન્સની લાઇટ છે. કાચ ખોલીશ તો એનો હોર્ન પણ સંભળાશે. મિત્રો શેર કરજો જેથી કરીને પોલીસ તંત્ર સુધી, ટ્રાફિક પોલીસ સુધી, આરટીઓ સુધી આ સમાચાર પહોંચી શકે. કારણ કે આ 4 રસ્તા ધમધમતા છે. લોકો સ્વયંભૂ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે અમુક, પણ ચારે બાજુથી વાહનો અહીંયા સતત 4 રસ્તા ધમધમતા છે. એરપોર્ટ રિંગ રોડ, હિલ ગાર્ડન બાજુ રસ્તો, એક બાજુ બાયપાસ, જયનગરથી સીધું પ્લેનવાળું સર્કલ, અય્યાનગર બાજુ જતો રસ્તો એ પણ ધમધમતો. અને આ મેઇન હાઈવે છે ભુજ નલિયા, ભુજ માંડવી, તમામ રસ્તા જે છે ફૂલ. અત્યારે લોકો સ્વયંભૂ અત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ કરે છે. આ મિત્રોને અભિનંદન. પોલીસ નથી પણ અમુક સ્થાનિક લોકો જે છે એ કંઈક મેનેજ કરે છે. આ જે છે આ જોઈ શકો છો આપ. અત્યારે પોલીસની કામગીરી સ્થાનિક લોકો કરી રહ્યા છે, અહીંયા જાગૃત નાગરિકો છે. તો જોઈ શકો છો. તો આ આશા રાખીએ કે ઝડપથી ટ્રાફિકનું જે છે એ, કારણ કે લોકો રાહ નથી જોતા અને તરત જ ગાડી અંદર લઈ લે છે એટલે બ્લોક થઈ જાય છે. આ બ્લોક થવાના કારણે જો અહીંયા ટ્રાફિક 2 થી 3 ટ્રાફિક કર્મચારીઓ હોય, પોલીસ કર્મચારીઓ, ટીઆરબી જવાન, તો મને લાગે છે કે આ સમસ્યા ન થાય. અત્યારે પણ જોઈ શકો છો સેજ જગ્યા મળે એટલે બીજી ગાડીવાળો અંદર મૂકી દે છે. પરિણામ સ્વરૂપે આ જે છે અહીંયા જામ થઈ ગયો છે. અહીંયા સ્થાનિક લોકો જે છે એ સમજાવી રહ્યા છે. પણ જ્યારે પોલીસ કર્મચારી હોય, જ્યારે એક વર્ધીમાં કોઈ કર્મચારી હોય ત્યારે લોકો એમનું માનતા હોય છે. ઘણીવાર સ્થાનિક લોકો સાથે ઝઘડો પણ કરી લે વાહન ચાલકો. તો જરૂરી છે કે અહીંયા ટ્રાફિક
પોલીસ રે જયનગર ચોકડી પાસેની આ ઘટના છે, અત્યારે લાઈવ છે. હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, જયનગર, મિર્જાપર, ભુજ, અને સમજાવે છે કે ભાઈ તમે આગળ લઈ લ્યો, આગળ જોઈ શકો છો કે બ્લોક છે, પણ નહીં સમજે કારણ કે તમે આગળ લઈ લો, તમે આગળ લઈ લો એટલે થઈ જાય. થોડીક વાર તમે કોઓપરેટ કરો. હાલો લઈ હવે હજી તો આવવા ન દેતો મને. હાલે ભાઈ હાલ જલ્દી હાલ. આ ધીમે ધીમે ટ્રાફિક સોલ્વ થઈ ગયો છે. જોઈ શકો છો બધી બાજુ ધીમે ધીમે, પણ પોલીસ તો નથી, પણ સ્થાનિક જે આ લોકો છે એમને અભિનંદન. થેન્ક યુ જીતુ. તો મિત્રો આ બધા જોઈ શકો છો, અહીંયા પોલીસની ગાડી પણ છે. આ પોલીસ ગાડી, સ્થાનિક લોકો પહેલાં તો પોલીસ હવે ગાડી પહોંચી છે, પણ એ અહીંયા આવે છે કે ક્યાં આવે છે ખબર નથી. પણ અત્યારે ટ્રાફિક ખુલ્લો થઈ ગયો છે, પણ આગળ બ્લોક છે, જોઈ શકો છો અહીંયા. તો અહીંયા ટ્રાફિક પોઈન્ટ હોવો જરૂરી છે. ધન્યવાદ. વિડીયો ગમે હોય તો શેર કરજો, પોલીસ સુધી પહોંચે, એસપી સુધી, અને ટ્રાફિક પોલીસ, આરટીઓ, જે કોઈ પણ સંબંધિત તંત્ર હોય ત્યાં સુધી પહોંચે અને યોગ્ય નિરાકરણ થાય. ફરી પાછું આવું ન થાય, એમ્બ્યુલન્સને રાહ ન જોવી પડે. ધન્યવાદ. હું જયમલસિંહ જાડેજા, મહાસપર ન્યૂઝ, મહા ન્યૂઝ, ભુજ, કચ્છ, ગુજરાત.